આજ રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વાત કરવા જઈએ તો ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોમાં જે મનરેગા યોજનાની અંદર જે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કામોની વાત કરવા જઈએ તો માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકડેમ, કુવા, કેટલ શેડ, નાળા પ્લગ, જમીન સમતલ વગેરેકરણ, પોર્ટ શેડ, પાવર બ્લોક વગેરે. તમે 10 દિવસની અંદર સ્થળ ચકાસણી કરી અને આ કૌભાંડને બહાર લાવો. જો નહીં આવે તો અમે જાતે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની ટોટલી જિલ્લાની ટીમ મળી અને સ્થળ ચકાસણી અમે લોકો કરવાના છે. બરાબર. પછી કૌભાંડ નીકળશે તો જવાબદારી સરકારશ્રીની રહેશે. અને સાથે સાથે જે બાકી વિગતો અમારી બાકી છે એમાં અમે આરટીઆઈ માંગી છે. એ આરટીઆઈ ની એક આની રિસીવ કોપી આપો. એ મને એક આવેદનની કોપી છે ને એક આરટીઆઈ ની. પેન ત્યાં પડી દીધું.